ભાવનગરમાં રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ કાલે 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જે ભાવનગર મહાનગરપાલિકા, મહુવા, પાલિતાણા અને વલભીપુર નગરપાલિકા અને ભાવનગરની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજનાર છે. એમાં કુલ જે 398 જે સીટો છે એમાંથી 22 બિનહરીફ થઈ છે, તો 376 સીટ માટે કાલે ચૂંટણી થશે, જેમાં હરીફ ઉમેદવારની સંખ્યા 1128 છે. કુલ 1984 મતદાન મથક છે અને આ 1984 પૈકી 552 જે મતદાન મથક છે આ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલની કેટેગરીમાં છે. 1984 જે મતદાન મથક છે એમાં 10,742 જે પોલિંગ સ્ટાફ છે એની નિમણૂક કરવામાં આવી છે અને જેની બે ટ્રેનિંગ પણ થઈ ગઈ છે. કાલે આખા ભાવનગર જિલ્લામાં કુલ 17,31,000 જે મતદારો છે આ મત આપવાના છે. એમાંથી 4.58 લાખ ભાવનગર મહાનગરપાલિકામાં, 1.32 લાખ મહુવા, પાલિતાણા અને વલભીપુર નગરપાલિકાના અને 11.40 લાખ ભાવનગરની જિલ્લા પંચાયત અને ભાવનગરની જે તાલુકા પંચાયતની સીટો છે ત્યાં મતદારો મત આપવાના છે. એમાં આપણે સુરક્ષાની દૃષ્ટિએ વાત કરીએ તો એસપી સાહેબ અને આઈજી સાહેબના નેતૃત્વમાં જે 6 ડિપ્ટી એસપી, 19 પીઆઈ અને 94 પીએસઆઈ ની આગેવાની હેઠળ લગભગ 3800 નું જે પોલીસ સ્ટાફ છે આ આખી જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં સુરક્ષાની દ્રષ્ટિએ કામ સંભાળશે. કુલ જે આરઓ રિટર્નિંગ ઓફિસર છે આખી ચૂંટણીમાં 32 અને એઆરઓ 47 છે. રિસીવિંગ અને ડિસ્પેચિંગ માટે લગભગ 1400 નો સ્ટાફ આજે અમે લોકો મીન્સ કે નક્કી કર્યો હતો અને તમામ જે ડિસ્પેચિંગની જે કામગીરી છે આ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. કાઉન્ટિંગ માટે લગભગ 1200 થી વધારેનો જે સ્ટાફ છે એની નિમણૂક કરવામાં આવી છે અને કાઉન્ટિંગના જે સેન્ટર છે આ કુલ 9 લોકેશન ઉપર આખા જિલ્લામાં કાઉન્ટિંગ થશે. એમાં ભાવનગર મહાનગરપાલિકાની જે કાઉન્ટિંગ છે જીઈસી કોલેજમાં અને મહુવા, પાલિતાણા, વલભીપુર નગરપાલિકાની પોતપોતાની નગરપાલિકામાં અને એમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 5 સ્થળે એટલે કે કુલ 9 સ્થળે કાઉન્ટિંગ થશે. ટોટલ જે ઈવીએમ એટલે કે મશીન છે એની સંખ્યા 3735, સીયુ અને બીયુ 3735 છે. અમે ઉનાળાના સિઝનમાં મતદારોને કોઈ અગવડ ના પડે એટલા માટે દરેક મતદાન મથકની ઉપર છાંયડોની વ્યવસ્થા કરવા માટે મંડપની વ્યવસ્થા કરી છે, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરી છે અને સાથે સાથે મેડિકલ કિટ અને આરોગ્યની ટીમની વ્યવસ્થા કરી છે. અને જે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલું જેટલું પણ સ્ટાફ છે, જેટલા પ્રિઝાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે છે, જેટલા ઝોનલ વગેરે છે, જેટલી બસ છે, જે રૂટ છે એની સાથે પણ મેડિકલ અને આરોગ્ય ટીમની વ્યવસ્થા કરી છે. તો તમામ ભાવનગર વાસીઓને કોર્પોરેશન વિસ્તારમાં પણ મહુવા, પાલિતાણા અને વલભીપુર નગરપાલિકાના જે વોટર છે એને અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ગ્રામ્ય વિસ્તારના જે વોટર છે એને મારી અપીલ છે કે કાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતપોતાના મતદાન મથક પર જઈને અને આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ મેક્સિમમ મતદાન થાય. આ તમામ ભાવનગર વાસીઓને હું અપીલ કરું છું.